આપડા ભાઈ તૈયાર થઈને આવ્યો છું અત્યારે. તૈયાર થઈને આવી ગયો. અમને મળે સોડા પીવે છે. હમણાં બધું ઘા થઈ જાય હમણાં. ગણપતિ બાપા મોર્યા. તને ખબર ને રાકેશભાઈ ખંભે બોમ્બ ફોડી નાખ્યો ભાર કરતો દોડવું પડે. લેણું ભરવાનું છે હેમચંદ માં પૈસા. તો ફરી એક નવા દિવસમાં તમારું બધાનું સ્વાગત. બેનર લઈ જજો એમથી. આપડે અહીંથી સંજયભાઈ ભાઈ જાવી છે એક્ટિવા લઈ લેવી અને ગુલાલ લેવા જાવી. હાલ હવે ના મળવી રસ્તામાં. પછી તો આપડે લીલા સર્કલ વ્યવહાર રાકેશભાઈ માવો બાવો ખાય છે ને સુનિલભાઈ આપડી આરોર આવી ગયા છે અને કાનાભાઈ અહીંયા જો મોઢા ધોયા વગરના. એટલે આપડે મોઢું તો ધોયું છે, આ તો ધોયા વગર નું આમ જગાડીને લઈને આવ્યા છે. જાગીને તરત ગાડીમાં જ બેસી ગયા. ગાડીમાં બેઠાડી દીધા. આવા છે આના ભાઈબંધો બધા. રાકેશભાઈ આવ્યા હતા ને આવા ભાઈબંધ છે ને તાર ઘરમાં કરી જાય ઉભો થાય એમ કરે. યા માણસ. તો મિત્રો પહોંચી જશે એમાં એકલા જવું પડે. જોવો તમે એ ભાઈ આમ ન જોયું તમને દેખાડું. જો આ ભાઈ સાયકલ હાકીને જાય છે તો આવું બધું હોય ભાવનગર. તો મિત્રો આવી ગયા આપણે દુકાન વાળા દાદા ની ગોડાઉન ને ગુલાલ બધો કઢાવી છે. બધું ગુલાલ છે અને આ ગુલાલ નીકળી ગયો છે ને અક્ષુભાઈ કેસરી લઈ લે બે. સુનિલભાઈ મસ્ત મજાની મહેનત કરી છે. હલો તારે તમને ટૂંક સમયમાં મળવી. તો મિત્રો આપણે ગુલાલ લઈને નીકળી જાય છે ને હવે જાવી છે ઘર બાજુ. તો તમને ડાયરેક્ટ મળવી કાક રસ્તામાં. તો આપડે ઘરે ભોગી ગયા છે ને આપડા ભાઈ તૈયાર થઈને આવ્યો છું અત્યારે. તૈયાર થઈને આવી ગયો. અમને બગાડી નાખું. અને આપડે ગણપતિના ડોમ નાખો ને એના સામે ઓલા આવી ગયા છે. અહીંયા નાખવાના છે ડોમ. કાના ભાઈ જો ત્રણ લઈ જાય છે પણ રાહુલભાઈ એક કઈ નો લેવરાવે. જો 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 કપડા બગાડે. રાહુલભાઈ કામ વગર નો માણસ. રાતે તમારું કામ કરી દીધું એટલે કઈ વાંધો નહીં. અહીંયા એ લો રાહુલ મળે બોલો. ચાલો હવે ઘરે જઈને નાઈન બાઈન તૈયાર થઈ ના. જોવો જો આ લીંબુ તોડે જો. જો આ પાછો મોટા લીંબુ ની વાત કરે છે. પડી જાય પાણી નો વરસાદ એટલે પાણી અડે ને પાકી જાય. તો આપડે નાવા જવાનું ટાઈમ છે. હા જાળી આખી ખોલવાની છે ને અહીંયા આપડે ડોમ નાખવાનો છે. અહીંયા સુધી ડોમ આવે છે ને કાનાભાઈ જો એટલે રાહુલભાઈ હવે મહેનત કરે છે. જો એમાંય નખરા કરે. કાનાભાઈ કાઢે. આપડે વંડો અહીંયા સાફ કરી નાખ્યો ને ત્યારે ડોમ નું કામ શરૂ થઈ ગયું છે. રાકેશભાઈ અમે ઉભા ચિરાગભાઈ અહીંયા સોડા પીવે છે. હમણાં બધું ઘા થઈ જાય હમણાં. ઘા કરી નાખ ખુશાલભાઈ કાનાભાઈ સુરિયાભાઈ. તો કામ બામ બધું શરૂ થઈ ગયું છે ને મુહૂર્ત કરવાનું છે. ભાઈ સુનિલભાઈ મુહૂર્ત કરે છે ગણપત દાદા નું. હાલો તારે હાલો ભાઈ ગણપત દાદા નું નામ બામ લઈ જવા ભાઈ એમ. હવે આમ ઓગમણા મોઢા અગરબત્તી મેંડા ખુલ્લી ગયા છે ઓલા. એ ભાઈ આપડી લાઈમાં આવો ભાઈ. મંડપ મુહૂર્ત બનાવો રે મારું રે. બેસી જા બરોતી હોય એમ બેસી જા. હવે શ્રીફળ લાવ ભાઈ દઈ દે. એ જો ઉદ્ઘાટન કરે છે સૂર્યાભાઈ. આપણા પ્રમુખ સૂર્યાભાઈ છે આપથી. ગણપતિ બાપા મોર્યા. પાંચ 6 મુખ 5 કટકા મુખ
પાંચ આખા મૂકી દો ને. શરી નો હોય એમાં શરી નો હોય આમ કાઢવાની હોય સાવી આમ ભાંગી નાખે એમથી ભાંગ એમ નહીં તો આ બધા ટિંગર વેજ આવી ગઈ છે વાલા જો અહીંયા કામ બામ બધું હાલી રહ્યું છે કામ ચાલે છે મંડપ નું કામ હાલે છે રાકેશભાઈ પ્રમુખ છે રાકેશભાઈ પ્રમુખ છે અહીંયા બધું રાકેશભાઈ સંભાળે છે બધું તાર ખબર ને રાકેશભાઈ ખંભે બોમ્બ ફોડ નાખ્યો ભાર કરતો કેટલાનો વાત જવા દે તો કાલ રાતે કેવું થયું આજે તો હવનના મહેનત કરતા હતા હાર્દિકભાઈ અમિતભાઈ ખુશાલભાઈ ગોપાલભાઈ અમિતભાઈ આ ટીંગુર વેજા આગળ 2-3 બીજા ભાઈ બન એટલો ડોમ નાખ્યો છે હવે કાલ અધૂરું કામ કાલે ગોપાલભાઈ શીખે છે નરેશભાઈ છે મમાઈ છોકરા કાનોડા આવડે શિક્ષક પાયા શિક્ષક બેન થઈ ગયા છે તૈયાર ને આવી ગયા અહીંયા આટલું કામ પહોંચ્યું છે ના પાણીપુરી વાળો તો અહીંયા જ એ 9 દી જાહે જ નહીં હા હવે આ 15 દી અહીંયા જ પડ્યો રહે છે ધંધો થઈ જાય આયા ફોકસ કરો આયા કમાઈ જ લેવું છે ફૂલ કમાઈ લેવું પૈસા આવે એટલે એપલ લેવા જવાનો છે લેણું ભરવાનું છે આયા હમ લેવા જવાનો લેણું ભરવાનું છે હેમચંદ માં પૈસા આવે ને આયા ફોકસ ને આયા કમાઈ જ લેવું છે યાર છોટી જો ફોન જો હવે કમાઈ જ લેવું છે એમ કે કમાઈ જ લેવું છે આમ પૂરેપૂરું ઉભાડ્યો છે હજી છે ને એક કામ ગઈ બોલે હા બીજે આ પાય એક પાયના 3400 રૂપિયા એક પાયના 3400 રૂપિયા એવું અમારા ઋતિકભાઈ કહે છે કરો ફોકસ ઋતિકભાઈ ફૂલ ફોકસ ઓહો અહીંયા જો જો આ પાય આ હેમસ્ટર ની આ નવી આઈટમ છે પાય આમાં કરો રમ્મી એને કહેજો કોને દેવાય જો તમે અમારું ફોકસ જોવો તમે ખાલી આમ જો બે પાય છો 4800 6800 નો માલિક મકાન વગર નો છે મકાન વાળો કરી દેવાનો છે ને ખોચું ને લઈ લેવાનું નવું આધાર કાર્ડ કઢાવવાનું છે આમ જો એક પાયના 3400 રૂપિયા લાઈટ નહીં આવા દેખાય બધું હા એક પાયના 3400 રૂપિયા છે એવી મારી આગળ બે પાય થઈ ગઈ અત્યારે હું 6800 નો માલિક છું આપણે આવી ગયા આપણી દુકાને અને અહીંયા 2 જણ બેઠા છે અને તેલ માલિશ અમિતભાઈ શહેરભાઈ હાલો મળવી આગળ ત્યાંથી વિશેષ ફટાકડા પડવી હમણાં હવે એક જગ્યાએ માં બધી દાસ કાઢે કે બોલવાય હવે બધી દાસ કાઢ નાખી આમ કર વાળ પડી લે વાળ પડી લે તો ખાય વાળ દે તો ખાય નાખી લટ પર ખાય નાખી હે અક્ષુડા એક લટ પર ખાય નાખી હોય આલે તો ભાઈ મારી હા જો હા હલાઈ ઓ મારી એ આપણે આ ભાઈ ફુવા જ આવે આખો દી છે ને બધાને માલિશ કરવા દે સાંજે છે ને આપણને બાઈક રાકેશભાઈ ને કાનાભાઈ બે બેઠા છે આ તો બી અહીંયા ફુવા જ આવે તો આ બ્લોગ અમારો ગમ્યો હોય તો વિડીયો ને કરી દીજો લાઈક અને ચેનલ ને કરી દીજો સબસ્ક્રાઇબ અને અહીંયા કરવી આપણે બ્લોગ પૂરો